20 સંવત 2490 પોસ્ટ 14 રવિવાર તારીખ 29/12/63 દિને કરંટ સ્વામીને શ્રી પંચાસ્તિકાય શાસ્ત્રની ગાથા 15 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ ઉજ્જાયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમયસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વાય વિભાવ નિયુદ્ધ નિરાકાર. પંચાસ્તિકાય સટદ્રવ્યનું કથન છે. ભગવાન સર્વજ્ઞ પરમાત્મા વિકરાળ પરમેશ્વર એમને એક સમયમાં કાળના સૂક્ષ્મ સમયમાં કણકાળ જણાણા એમાં સટદ્રવ્ય પંચાસ્તિકાય નું જ્ઞાન પોતાની પર્યાયમાં પર્યાય જાણતા પ્રગટ થયું. એવું સ્વરૂપ છે સર્વજ્ઞ પરમાત્મા એ દરેક દ્રવ્યનું વસ્તુનું સ્વરૂપ વર્ણનું એ કુંકુંદાચાર્ય મહારાજ પંચાસ્તિકાય દ્વારા વર્ણન કરે છે. પંદરમી ગાથા. પુસ્તક આપજો, પુસ્તક પંચાસ્તિકાય. ખબર તો પડે કે આમાં શું છે. વિશાળી હિંમતભાઈ ભણાવે છે, હું આ શું છે. જરૂરી આનું છે જ્ઞાન જ્ઞાન કરવું એ પણ આ ભણો 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 પણ હું અમદાવાદ ક્યાં મલુચંદાઈ તમને સમજાય હતા કે મલુચંદાઈ ના ગામમાં અમને રહેવા બધું કરીને આવ્યા છે બધું ત્યાં એમ છે. ગાથા બહુ સરસ છે. જુઓ, ત્યાં પંડિતજી આવ્યા હતા ને એક ફેરી ધનસીધરજી 300 પંડિત ના 13મી સાલ એ બી આ ગાથા ચાલી હતી. આ 15મી. ભાવસ નથી નાશો નથી ઉપાદો ગુણ પજયેશુ ભાવા ઉપાદ વહી પકુવંતી નહીં ભાવ કે હોય અભાવનો ઉત્પાદના. પછી શબ્દ હું કઈ ખાતી ભાવો કરે છે નાશને ગુણ પર્યાયમાં જઈ ખાતી ખાતી એટલે એની ટીકા અહીં ઉત્પાદને વિશે અસતનો પ્રાદુર્ભાવ હોવાનું એને વિશે સતનો વિનાશ હોવાનું નિષેધું છે. એના અર્થ કરીએ છે ને કઈ શબ્દ એકલા શબ્દ જવા દઈ નહીં. અર્થાંત ઉત્પાદ થતા કઈ અસર નથી અને વ્યય થતા કઈ સતનો વિનાશ થતો એમાં ગાથામાં કહ્યું છે. એટલે શું કહ્યું? જે અનંત આત્માઓ છે, અનંત પરમાણુઓ છે, અસંખ્ય કાલાણુઓ છે, એક ધર્માસ્ય એક ધર્માસ્ય આકાશ છે, એવા અનંત દ્રવ્યો એક સમયમાં અસ્થિપણે મોજૂદ એમને અનાદિ અનંત છે. એમાં
પ્રત્યેક દ્રવ્યમાં, આત્મામાં, પરમાણુમાં, આ મુખ્ય તો બે ની વાત છે ને, એના ચાર આરોપી છે. પ્રત્યેક વસ્તુ એમાં નવી અવસ્થા ઉપજે તો કાંઈ તેમાં નવો પદાર્થ પ્રગટ થતો નથી. અસતનો પ્રાદુર્ભાવના પ્રગટ થવું નથી. જેમ કે આત્મામાં દ્રવ્ય તો ત્રિકાળ છે, એના ગુણો ત્રિકાળ છે. એની એક સમયની પર્યાય નિર્મળની ઉત્પન્ન થઈ સમ્યક દર્શનની પર્યાય. તો કહેતે કે સમ્યક દર્શનની પર્યાય ઉત્પન્ન થતા એ કઈ અસતના નહોતું ને નવું થયું, આ પ્રાદુર્ભાવ હોવાનું નિષેધ કર્યું છે. તદ્દન નવી અવસ્થા થાય એમ, નવી વસ્તુ ઉત્પન્ન થાય એમ હોતું નથી. સમજાય છે? અને વ્યય પૂર્વની મિથ્યાત અવસ્થાનો નાશ એ થતા સતનો નાશ એનો નિષેધ કર્યો છે. સાતનો નાશ થતા કઈ વસ્તુનો નાશ થતો નથી. સંચિતનો ઉત્પાદ થતા કઈ નવી વસ્તુ નવી ઉત્પન્ન થાય એમ છે નહીં. તો બરાબર છે. પરમાણુમાં એક રજકણ પોઈન્ટ પરમાણુ, એમાં પરમાણુમાં પહેલી ઠંડી અવસ્થા હોય, એ ઠંડી અવસ્થા પછી એને ઉષ્ણ અવસ્થા થાય. તો કેતાનું ઉત્પન્ન થવું એ કઈ નવું જ દ્રવ્ય જ ઉત્પન્ન થાય છે, પદાર્થ નવો થાય છે એમ નથી. અને ઠંડી અવસ્થાનો પદાર્થનો નાશ થઈ જાય છે એમ નથી. સમજાણું કઈ? આ તો અનંત પદાર્થની વ્યાખ્યા છે. આ તો દૃષ્ટાંત બે આપ્યા, આત્મા અને પરમાણુનો. અનંત પદાર્થ જોવો હવે કે ભાવનો એટલે સતદ્રવ્યનો એટલી વસ્તુ છે. પરમાણુ, આત્માઓ, અસંખ્ય કારણો વગેરે અનંત દ્રવ્યો. એ ભાવ એટલે સતદ્રવ્ય. એનો દ્રવ્ય પણ વિનાશ નથી, એની વસ્તુ પણ નાશ નથી. સમજાય છે કાંઈ? આ પરમાણુમાં આ શરીરની પર્યાય અત્યારે ઉત્પન્ન થઈ. તો એ પર્યાય ઉત્પન્ન થઈ એ કઈ નવું દ્રવ્ય થયું છે એમ નથી. અને પૂર્વની પર્યાય લૂંટ ને દાળની હતી, એનો નાશ થયો, એથી કઈ દ્રવ્યનો નાશ થયો એમ નથી. તેથી સતદ્રવ્યનો દ્રવ્ય પણ વિનાશ નથી, વસ્તુ પણ વિનાશ નથી. તેનું ઉત્પાદથી વાત કરી હતી, અહીંયા નાશથી વાત પહેલેથી કરે. દરેક આત્મા એક સમયની અંદર વર્તમાન અનંત પરમાણુ, અનંત આત્માઓ, એમાં સતદ્રવ્યનો દ્રવ્ય પણ નાશ નથી. અને અભાવના અન્ય દ્રવ્યનો એમાં ઉત્પાદ થઈ જાય, દ્રવ્ય પણ ઉત્પાદ નથી. સમજાવનું કાંઈ? ઠંડી અવસ્થાનો નાશ થતા, ચાલો બોલ એમ લીધો છે નાશ, એ રજકણોના દ્રવ્યનો નાશ નથી. અને ઉષ્ણતાની અનેરું દ્રવ્ય અંદર ઉત્પન્ન થઈ ગયું છે એમ નથી. કે અગ્નિ આવીને એને ઉષ્ણતા ઉપજાવી છે એમ નથી. સમજાણું કાંઈ? ઠંડાનું ઊનું પાણી થયું તો કે છે કે પાણીના જે રજ એમાં વ્યય ઠંડાનો થયો, એમાં દ્રવ્યનો નાશ નથી. અને ઉષ્ણતાની ઉત્પત્તિ થઈ, એ અનેરું દ્રવ્ય ત્યાં નતનપણે ઉપજ્યું છે એમ નથી. એ રજકણ પોતે બદલાણા છે, પરંતુ નથી. રજકણ બીજો થઈ ગયો છે ત્યાં, રજકણ એનો એ છે. અને નવી અવસ્થાનું એ દ્રવ્યનું નવું થયું નથી. ઠંડાનું જવું
એ દ્રવ્યનું જમું થયું, રજકણ તો એનો છે. એ રજકણની અંદર અવસ્થા પોતાને કારણે ઉપજે અવસ્થા, અને જૂની અવસ્થા પોતાને કારણે વહી થાય. બીજી ચીજને કારણે એમાં થાય એમ વસ્તુના સ્વરૂપમાં છે નહીં. ઓહો, સમજાય છે કાંઈ? જો ભાવ એટલે વસ્તુનો અનંત વસ્તુઓ છે, એનો એટલે સતદ્રવ્યનો એટલે છે એવા દ્રવ્યનો વિદ્યમાન હયાતી વાળા પદાર્થનો દ્રવ્ય પણ એટલે સત પણ એ વિનાશ નથી, અને અભાવ એટલે અભાવનો અસત, અભાવ એટલે અસત નવું અનદ્રવ્યનો અંદર ઉત્પાદ થાય એમ નથી. બરાબર છે? સમજાય સામા કાંઈ? ભૈયા આ બધું ઉડી જાય છે આ લિમિટ. એનામાં છે એનામાં આત્મા એ તો નારદ છે ને, કૃષ્ણ નારદ આત્મા એ છે કે ધર્મની પર્યાયપણે ઉપજે કન્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે નિર્મળ અવિકારી પર્યાય આત્મા ઉપજે તો કઈ દ્રવ્ય નવું ઉપજ્યું નથી. અને મિથ્યાત અને અજ્ઞાનપણાની અવસ્થાનો તો અનેરું દ્રવ્ય આવીને ત્યાં નાશ્યું છે એમ નથી, અન્ય દ્રવ્ય નાશ્યું નથી. એ દ્રવ્ય હવે પોતે કહે છે એ કેટલી કહે છે, પરંતુ ભાવો નામ સતદ્રવ્યો. જો બીજા પદની વ્યાખ્યા થવે, પહેલા પદની વ્યાખ્યા ભાવસ નથી નાશો, એ પહેલું પદ છે. વસ્તુના સતપણાનો નાશ નથી, નથી અભાવસ ઉત્પાદો, વસ્તુઓ અદ્રવ્યનો ઉત્પાદ નથી. એ બે આવી ગઈ. હવે ત્રીજા પદની વ્યાખ્યા મહા છે. ત્રીજું ને ચોથું આખું મહાપદ છે. ઉપાદ વહી પકવંતી. ચોથું પદ, દરેક વસ્તુ દ્રવ્ય તરીકે રહી એના ગુણની જે પર્યાય છે એ દ્રવ્ય એટલે ભાવ પોતાના ગુણની પર્યાયને ઉત્પાદ વંતી નામ કરે છે. સમજાણું કાંઈ? જો ભાવો એટલે સદ્રવ્યો, આ ત્રીજા પદની વ્યાખ્યા. સતનાશ અને અસતના ઉત્પાદ વિના જ પોતાના દ્રવ્યનો નાશ અને એ દ્રવ્યનું અનેરાપણે ઉપજવું, એના અભાવ વિના ગુણ પર્યાયોમાં વિનાશ અને ઉત્પાદ કરે છે. જોવા મહા સિદ્ધાંત. દરેક આત્મા અને પ્રત્યેક પરમાણુ પોતાના ગુણની પર્યાયમાં એ ગુણો પરણમે છે, કારણ કે ગુણો પણ પર્યાય નહીં પરણમે છે. દ્રવ્ય પરણમતા દ્રવ્ય પોતાના ગુણ પર્યાયપણે પરણમતા એ દ્રવ્ય પોતાના ગુણ પર્યાયપણે પકવંતી. એ ગુણ દ્રવ્ય ગુણ દ્વારા પર્યાયને કરે છે. ગુણ પર્યાયોમાં વિનાશ ઉત્પાદ કરે છે. કોણ? ભાવ, દ્રવ્ય પોતે. સમજાણું કાંઈ? જેમ કે આ પાણીનો દ્રષ્ટાંત ઘડો લ્યો, માટીના રજકણો, એ રજકણોમાં એના ગુણો છે વર્ણ ગંધર્વ પરમ. એ રજકણ ભાવ એટલે દ્રવ્ય, ભાવ એટલે દ્રવ્ય, ભાવ દ્રવ્ય. એ રજકણમાં જે વર્ણ ગંધર્વ ગુણ છે એ ગુણ પજે શું? એ ભાવ પોતાના ગુણની પર્યાયમાં પર્યાયપણે ઉપજવું,
અને માટીના પિંડપણાનો વ્યય એ રજકણો પોતાના ગુણ પર્યાયને પ્રકુવંતીના એની પર્યાયને બીજું દ્રઢ 3 કાળમાં કરી શકતો સમજાણું કાંઈ કરતો નથી અમારું આમાં ગુણ પદે શું ભાવા ઉત્પાદ વયમ પકુવંતી મહા સિદ્ધાંત देखो यार गुण पदे सुभावा उपाद पकवंती कुवंती है प्रकट दरेक आत्मा અને દરેક પરમાણુ એ દ્રવ્ય જે ભાવ છે વસ્તુ દ્રવ્યના એ ભાવ છે ભાવા વસ્તુ એ ભાવા નામ દ્રવ્ય ગુણ પદે શું આત્મા પોતાના જ્ઞાન દર્શન ગુણો છે એમાં ગુણ જ્ઞાનની પર્યાય સમ્યક દર્શનની પર્યાય સમ્યક ચારિત્ર્યની પર્યાય આનંદની પર્યાય એ ભાવા ગુણ પદે શું પોતાના ગુણના પર્યાય દ્વારા પોતાની નવી પર્યાયને કરે છે અને જૂની પર્યાયને નાશ કરે તો સમજાણું આમાં મહાગાથા છે અનંત દ્રવ્યો એ પોતે ઉપજતા થતા કઈ દ્રવ્ય ન ઉપજે નાશ થતા કઈ દ્રવ્ય નાશ થાય એમ નહીં પણ છે શું કે પ્રત્યેક સમયમાં પ્રત્યેક દ્રવ્ય ભાવ પોતાની શક્તિઓ જે ગુણો એના પરિણમન દ્વારા એ પોતાની નવી અવસ્થાને ઉપજે કરે અને જૂની અવસ્થાના વ્યયને કરે નવી અવસ્થાને કરે અને જૂની અવસ્થાને વ્યયને કરે ઓલી ઉપજવાને કરે ઓલાને વ્યયને કરે સમજાણું કાંઈ જો આકડી આ લાકડી જે જરી આમ એની આમ થાય છે એને આ આંગળી એમાં કઈ કરતી નથી એ દ્રવ્ય જે પોતે પરમ એના ગુણો પરણમે છે વર્ણગંધર ક્રિયાવતી શક્તિ આદિ એ ગુણો દ્વારા એનો ઉત્પાદ આવું સરળતાનું કરે છે અને આમ આડી હતી તેડીનો વ્યય કરે છે એ પરમાણુ પોતે ગુણ દ્વારા પર્યાયને ઉત્પન્ન વ્યય કરે છે આ આંગળી નહીં આત્મના જ્ઞાનથી નહીં ઓળખે જાય પણ હાથ આંગળી આને અડે છે અડતું નથી સમજાય છે કાંઈ સતનના અસંગ ભાગમાં અનંત દ્રવ્યો મોજૂદ વર્તમાન છે એમ ત્રિકાળ ત્યાં એક એક સમયની અંદર ચેતી પદાર્થ ગુણ પજે શું દેખો ને 7 દ્રવ્યો સતના વિનાશ અને અસતના ઉત્પાદ વિનાશને ઉત્પાદ કરે છે સમજાય છે કાંઈ રજકણો એ રજકણમાં રોટલીની પર્યાયનો ઉત્પાદ અને પિંડના લોયું ગોરણું આપણી ભાષામાં છે એ ગોરણાનો વ્યય અને રોટલીનો ઉત્પાદ એ પરમાણુ પોતે સત એ ગુણ દ્વારા તે પર્યાયને ઉત્પાદને ગઈને કરે છે વેરણાથી થાય છે ને હેઠલાને લઈને થાય ને બાયડીને લઈને થાય હરામ વાત છે એમ કે છે નિમિત્ત વિચાર ના પડે નિમિત્તનો અર્થ જ છે ક્યાંય કરતું નથી કરે નહીં એનું નામ નિમિત્ત જો આને એને લઈને કરે તો નિમિત્ત કહેવાય માટે કરવાની વાત છે
સમજાણું કાંઈ? જયારે કરે નહીં તો એનો નિમિત્ત કહેવાય, જો કરે તો નિમિત્ત કહેવાય, નહીં તો ઉપાદાન કહેવાય. સમજાણું કાંઈ? મહા સિદ્ધાંત છે જગતના સ્વયં સિદ્ધ તત્વો. ગુણ પદયીસુ ભાવા ઉપાદવયી પકુવંતી. સમજાણો? નિમિત્ત એને કહીએ, નિમિત્ત પણ પોતાના ગુણ પર્યાયને ઉત્પાદવય કરે છે. એ ક્યાં કર્યા વિનાનો રહે છે? નિમિત્ત પણ દ્રવ્ય છે, પણ પોતાના ગુણની પર્યાય પણ ઉપજે ને જઈને કરે. એ આને કરતો બીજાને કરતો નથી. સમજાણું કા? આ સત્ય છે. વિતરાગે જોયેલું સ્વયં સિદ્ધ અકૃત્રિમ સત કોઈથી કરાયેલું નથી. એનો અર્થ એનો ત્યાગનો નથી. જેમ ઈશ્વરથી કરાયેલું તત્વ નથી. સમજાણું કાંઈ? એમ પ્રત્યેક પદાર્થનો બીજા દ્રવ્ય વળી કરાયેલો નથી. જો બીજા વળી કરાયેલો હોય તો ઈશ્વર કરતા આ કરાયેલો બે એક દ્રષ્ટિ વાળા મિથ્યા દ્રષ્ટિ એક થઈ જાય. ફેર રહેતો. સમજાણું કાંઈ? મોટા પંડિત હતા તે બી આ ગાથા આવી છે અંદર બે નહીં, કારણ કે પ્રસંગ થતો કે એક સૂક્ષ્મ રચન છે એમાં આ સુવાળો કે એમાં સ્પર્શ નથી પરમાણુમાં. એ અહીં આવ્યો ભેગો થયો. આને એમ થાય છે કે ના, એ પરમાણુમાં સ્પર્શ નામનો ગુણ પ્રથમ સ્પર્શયાય પણ ઉત્પાદ હતો. એ બીજે સમય સ્થૂળપણે સુવાળાપણે ગુણ પૂરતી ઉપજ્યા છે અને પૂર્વના જઈને ગુણ કરે. આ બીજું દ્રવ્ય નહીં. સમજાણું કાંઈ? વસ્તુ એવી છે કે જગતને હજી જીવને અજીવ સાત તત્વની શ્રદ્ધા, એમાં જીવને અજીવ એક એક સમયમાં સ્વયં સિદ્ધ કાર્ય કરનારા એ બેઠા વિના એને જીવ અજીવની શ્રદ્ધા સાચી છે નહીં. એમાં જીવ અનંત ને અજીવ અનંત, એ અનંતા અનંત જેટલા છે સંખ્યા. એ જીવ અનંત એથી પરમાણુ અનંત ગુણા. સમજાણો? એ દરેક દ્રવ્ય એનામાં ગુણ રહ્યા છે. દરેક દ્રવ્યમાં પરમાણુ હોય એક સૂક્ષ્મ કે આકાશ પર વ્યાપી હો. આત્મા અહીંયા એક શરીરના અંગુણના અસંખ્ય ભાગમાં અસંખ્ય ઉદારી શરીર હો અને એક શરીરમાં અનંતા જીવ હો નિરોધમાં. એ પ્રત્યેક જીવ અને પ્રત્યેક ત્યાંનો પરમાણુ એમાં રહેલા અનંતા ગુણો છે. સમજાય છે કાંઈ? એ કહે છે કે એ ભાવો, એ દ્રવ્યો, સતદ્રવ્યો, સતનો વિનાશ, પોતાનો અભાવ અને નવું થવું એ ગુણ પર્યાયોમાં એની શક્તિઓની પર્યાયમાં એ દ્રવ્ય ઉત્પાદ કરે છે અને વ્યય કરે. ખલાસ થઈ ગયેલા લોકોનું ભેદ જ્ઞાન. સમજાણું કાંઈ? એવું પણ ક્યાં કઠોર અનંત કાળ છે ને બે મારું હોય તો ઓલું હોય કાંઈ થાય, હું તો ત્યાં થાય. એને શું કર્યું? તું હોય તો ત્યાં થાય. એને શું કર્યું? એ સિદ્ધ કરે છે. સમજાય? એક પરમાણુ અને એક આત્મા, એવા અનંત આત્મા અને એક અનંત પરમાણુ. દ્રવ્યના કેટલા ગુણો છે? ગુણો સમજાય છે? જેટલા જીવ છે એથી અનંત ગુણા, તો એથી અનંત ગુણો 3 કાળના સમય છે. એથી અનંત ગુણા અલોક આકાશના પ્રદેશ છે. અમાપ આકાશ, માપ નહીં. એક દ્રવ્યમાં ગુણ છે. પરમાણુ હો, આ તો પિંડ છે, આ કઈ થાય છે. પરમાણુ ભિન્ન ભિન્નતા છે. એક એક પરમાણુમાં અનંતા ગુણો છે. એક એક આત્મા સીધા એટલા અનંતા ગુણો છે. દ્રવ્ય
પોતાના ગુણો દ્વારા ગુણનું પરિણમન છે, પ્રણમય છે પર્યાય દ્રષ્ટિએ. સદ્રષ્ટા તો ધ્રુવતાની અપેક્ષા. પરિણમન દ્વારા એ ભાવ ગુણના પરિણમન દ્વારા એક સમયમાં અનંતા ગુણોનું વર્તમાન નવી અવસ્થાથી ઉત્પાદને ગુણ કરે, ભાવ કરે ગુણ દ્વારા. અને એ દ્રવ્ય પુરાણી અવસ્થાને જઈને પકુવંતી, એ દ્રવ્ય તેના જઈને કરે, દ્રવ્ય તેના ઉત્પાદને કરે, બીજું દ્રવ્ય તેના ઉત્પાદને કરે નહીં. બરાબર હે? ના સિદ્ધાંત દુખો. હા, એને છે તેમ માનવાને વાંધા ઉઠે તમને. અનંત કાળથી ઉઠ્યા છે કે છે એ કર્મનો એક રજકણ પણ પ્રણમે છે. પેલો છૂટો પરમાણુ હતો, પછી કર્મ પણ પ્રણમે એક એક પરમાણુ ભિન્ન ભિન્ન છે ને બધા અનંતા કર્મના. એક એક કર્મની અવસ્થા પણ કે છે કે કર્મ અવસ્થા થઈ એટલે કોઈ દ્રવ્ય નવું થયું છે, અને પૂર્વના પરમાણુ કર્મ પણ નહોતો કે દ્રવ્ય નાશ થઈ ગયો છે અને બીજું દ્રવ્ય થયું છે, એમ નથી. એક એક પરમાણુ પોતાનું ભાવ એટલે દ્રવ્ય કે ગુણ પર્યાય પણ એની એક કર્મ થવાની યુગતાના અવિભાગ પ્રતિષેધને એ પરમાણુ ઉત્પન્ન કરે છે, અને પૂર્વની અવસ્થાને પરમાણુ જય કરે. આત્મા પોતાના સમ્યક દર્શનને પ્રાપ્ત કરે, શુદ્ધ ચૈતન્ય પર્યાય દ્રવ્યને આશરે પ્રગટ. એ સમ્યક ચિદાનંદ આત્મા અખંડ આનંદ છે પૂર્ણ. એને લક્ષી સમ્યક દર્શનની પર્યાય થઈ દ્રવ્ય. એનો જે સમ્યક શ્રદ્ધા નામનો ગુણ હતો એવા અનંતા ગુણો, એ ગુણ દ્વારા એ સમ્યક દર્શનની પર્યાયને ઉત્પન્ન કરે છે, મિથ્યા પર્યાયને જય કરે. અને તે ક્ષણે દર્શન મોહના રજકણ હતા, દર્શન મોહના એ રજુ પર્યાયનો ઉત્પાદ હતો. એને એક પરમાણુએ બીજે સમયે અકર્મ પર્યાયને તે પરમાણુ ગુણ કર્મ પર્યાય પણ ઉજ્યો અને કર્મની પર્યાયનો વ્યય કર્યો. આત્મા એને કર્યો નથી. વાંધા પહેલેથી નમો અરિહંતાણ નથી વાંધા. અરિહંતાણ આવે છે ને, ચાર ઘનથી કર્મનો નાશ કર્યો. ભગવાન કહે છે કે ના, એમ છે જ નહીં. એ તો નિમિત્ત બતાવવાની વાત. બાકી કર્મના રચનો જાતિ પર્યાય પણ પ્રણમેલા હતા. પોતાના ગુણની પર્યાયને કારણે આત્માએ વિકાર કર્યો માટે નહીં. એ ગુણની પર્યાય એનો વ્યય થઈ અને એની અકર્મપણાની પર્યાય પણ તે પરમાણુ ઉપજે. આત્મા તેને ઉપજાવે અને આત્મા તેનો નાશ કરે એ વસ્તુના સ્વરૂપમાં નથી. ઓ સમજાય છે કાયામાં? એ વાત ભાઈ હે દેવગુરુ શાસ્ત્ર પરદ્રય અકિંચિત કર. દેવગુરુ ને પરમાણુ એ દ્રવ્ય છે. દેવનો આત્મા દ્રવ્ય છે. એ દ્રવ્ય પોતાના ગુણ દ્વારા તેની કેવળ જ્ઞાનાદિ પર્યાયને ઉત્પન્ન કરે છે. પૂર્વની કેવળ જ્ઞાનની પર્યાયનો વ્યય કરે છે. શું કીધું? હરિહંત ભગવાન એને કેવળ જ્ઞાન છે, દર્શન છે, અનંત આનંદ છે, અનંત વીર્ય છે. એનો આત્મા એમાં જે અનંતા ગુણો છે એ ભાવા એટલે દ્રશ્ય પોતાના ગુણ કેવળ જ્ઞાન પણ સમય સમય ઉપજે છે. પૂર્વના કેવળ જ્ઞાનનો પર્યાય પણ તે ગુણ પૂછે તેનો વ્યય કરે છે અને નવા કેવળ જ્ઞાનને અરે વાત કેવળ જ્ઞાનનો પર્યાયનો વ્યયને ઉત્પાદ થયા કરે છે. કારણ કે કેવળ જ્ઞાન પર્યાય છે.
સમજાણું ગુણ અંદર જ્ઞાન છે, આત્મા વસ્તુ એનો જ્ઞાન ગુણના પરિણમન દ્વારા કેવળ જ્ઞાનનો પર્યાય ભાવ દ્રવ્ય ઉત્પન્ન કરે છે, અને પૂર્વના કેવળ જ્ઞાનના પર્યાયનો એ ભાવના દ્રવ્ય નાશ કરે. ભાજાય શું ઉત્પાદ વયી પકવંતી. આ તો ત્રણ કાળ ત્રણ લોકને ચીરીને સમય સમયનું ઉત્પન્ન બતાવ્યો. તો પ્રસન્નકુમારજી, તમારા પિતાજી ત્યાં શું નામ હતા? હો, જયપુરમાં એમને પોતપોતાની સમજમાં આવ્યા? હા હા. એક પણ વાક્ય ને એનું એક વાક્ય આ ગુણ પદે સુભાવા ઉપાદ વય પકવંતી, એ વાક્ય વાચક એનું વાક્ય એટલે કે દરેક દ્રવ્ય પોતાના ગુણ દ્વારા એ અનંતા ગુણો છે, એ બધા ગુણોનું સમય સમયે પરિણમન છે. એ ગુણો જ પણ પોતાની પર્યાયને દ્રવ્ય ગુણો દ્વારા પોતાની ઉત્પાદને કરે છે. એ દ્રવ્ય જ ગુણોની પૂર્વ પર્યાયને વ્યય કરે. બસ ત્રણેય કાળ ત્રણ લોકમાં આમ થઈ રહ્યું છે. સમજાણું કાંઈ? બરાબર હે? गाथाओं पेड़ की साल में वंशी दर्जे ने साथ में शास्त्री बड़ा पंडित हुआ अंदर देखो क्या है गाथा आ लोगों पास एक पद्धति गुण पदे स्वभाव ત્રણે બોલાવી ગયા. દ્રવ્ય ગુણ ને પર્યાય. ભાવ એટલે દ્રવ્ય, ગુણ એટલે શક્તિ, પર્યાય એટલે અવસ્થા. એ દ્રવ્ય પોતે પોતાના અનંતા ગુણોના પરિણમન દ્વારા નવી પર્યાયને કરે, જૂની પર્યાયને નાશ કરે. બાકી બધી વાતો જેટલી કહેવી હોય છે જાણવાની વસ્તુની મર્યાદા આ છે. આમ પ્રતીત ન કરે ત્યાં સુધી અનંતા દ્રવ્યને, એના અનંતા ગુણને અને એની અનંતી પર્યાય એના દ્વારા થાની શ્રદ્ધામાં લીધો. કોકમાં ભેળવીને કોકમાં ને કોકમાં ભેળવીને કોકમાં તો અનંત દ્રવ્યો જે જ્ઞાન અનંતા દ્રવ્યો અનંતા ગુણો અનંતી પર્યાય સમય સમય કામ કરે, તેનું અસ્તિત્વ કબૂલ કરે એટલી જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય. એ સામે આ રીતે જ્યાં સુધી ન માને ત્યાં સુધી એની જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય એને માન્યો. પર્યાયનું સામર્થ્ય માન્યું નથી તો ગુણનું માન્યું નથી તો દ્રવ્યનું માન્યું. વિપર્યાસ છે. સમજાય છે કાંઈ? સમજની प्रसन्न है. हाँ तो लॉजिक से बात चलती है, ऐसा नहीं गड़बड़ बड़बड़ नहीं चलती. सर्वज्ञ भगवान की कोर्ट में लॉजिक से काम चलते थे. ईश्वर 100 इंद्रों का मध्य में फरमाते थे. समझाई थे? कुंकुंदाचार भगवान पास गए थे और रेत भगवान त्यागी चलवाई समणा करोगे तो चलवाई 12वीं का समय 12वीं માં જ ભાવમ અપના કરોગે સમણો સર્વજ્ઞ મુનિઓ એમ કહે પોતે નિર્માણ કરો. સમણો એટલે મહાસમણ એટલે કેવળી. સર્વજ્ઞ ભગવાનો ત્રિલોકનાથ વિતરાગ પરમેશ્વર ઓ દિવ્ય ધની ऐसे फरमाते ગડબડ હાલે એવું નથી. હો અમે ક્યાંય હાલે એવું નથી. હા હા હા. આમાં પણ એક પરમાણુ કર્મમાં એક પરમાણુ આત્મામાં એક શરીરમાં અનંત જીવોમાં જીવનું દ્રવ્ય સ્વતંત્ર નિરોધના સમજાણો. આખા લોકમાં 5 સૂક્ષ્મથી ભરેલો લોક છે જીવનો. આખો લોક અહીં અનંતા જીવ છે સૂક્ષ્મ. અસંગ પૃથ્વી, અસંગ પાણી, અસંગ અગ્નિ, અસંગ વાયુ, અનંત નિગોળ. અહીં એક ઊંડું નાખું આખો લોક સાક્ષીને ભર્યો છે. એક એક દ્રવ્યને એક એક પરમાણુ ચૈતન્ય પરજકણ
સમય સમયમાં પોતાના ગુણ દ્વારા પર્યાયને ઉત્પન્ન કરે અને જય કરે છે કુદરત. અત્યારે આ બધો લોઢાનો વેપાર કોણ કરતું હતું? નહીં? શું કે જોયું? એમ કે આવું કરીએ છે ના કરો. બંધાય તમારા દલાલ ભ્રમણા કરી છે અનાદિથી. એક એક વસ્તુ પોતાના ગુણ દ્વારા પર્યાયને કરે અને ઉપજે અને નાશ કરે. મૂળ મિથ્યાદર્શી જૈન વિતરાગ તત્વનો અજાણ અને વિતરાગથી વિરોધ માનતા વાળો સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ દેવ પરમેશ્વર એવું ગુરુ સંતોએ માન્યું અનુભવ્યું ચારિત્ર સહિત એવું શાસ્ત્રમાં કહેવામાં આ રીતે ન માને તેને દેવગુરુ શ્રદ્ધા નથી. બરાબર છે? એવું આવે છે ને અનગંજમાં હરમ શ્રદ્ધા કહો કેમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણો. શુદ્ધ શ્રદ્ધા ન બિન સર્વ ક્રિયા કરે સાર પર લીપણું તે અજાણો. દેવગુરુ ધર્મની શ્રદ્ધા કહો કેમ રહે. કેમ એ કે છે એની તો તને ખબર નથી. ક્યાંથી શ્રદ્ધા તમે રહી એની? એનાથી ઊંધું માને તો કેમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણો. શુદ્ધ શ્રદ્ધા ન કરો ત્યાં સુધી દેવગુરુ ધર્મની આસ્થા ક્યાંથી લાવ્યો? એ કે છે કાંઈક ને તું માન કાંઈક. સમજાણું કાંઈ? બરાબર છે રતિભાઈ? शुद्ध श्रद्धा प्रत्येक पदार्थ अपनी अपना गुण पर्याय से उत्पन्न वही થાય અને તે પર્યાય ઉત્પન્ન કરવા માટે ધર્મની પર્યાય ઉત્પન્ન કરવા માટે પર્યાયમાંથી પર્યાય ન આવે એ દ્રવ્યમાંથી આવે. એ દ્રવ્યનું લક્ષ્ય કરે ને રુચિ કરે અંતર્મોહ ત્યારે સંયમ થાય. એમ વસ્તુનો સ્વભાવ છે. એમ જે શરતો નથી એને ભગવાને કહેલા દ્રવ્યને ભગવાનને ગુરુને અને શાસ્ત્રને ચારેયને માનતો. સમજાણું કાંઈ? હજી માનતાના ઠેકાણા ન મળે ત્યાં વ્રત ને ચારિત્ર આવ્યા ક્યાંથી? કુવંતી શબ્દ પૂછ્યો. ફક્ત એટલો કુવંતી નથી, કષ્ટપણે દરેક આત્માને પ્રત્યેક પરમાણુ એના અનંતા ગુણો સીધા અનંતા. આ તો વિતરાગ એ કઈ પંથ નથી નવો. વસ્તુનો જેવો સ્વભાવ એવો ભગવાને જોયું, જાણ્યું ને પૂર્ણ વિતરાગતા થઈ. આવો જગતના લોકમાં સ્વસ્વભાવથી ભરેલો પદાર્થ આ લોક. સ્વસ્વભાવ કોક સ્વસ્વભાવ સમજાણું કાંઈ? એ છ દ્રવ્યો અનસંખ્યાએ એક સમયમાં એક દ્રવ્ય પોતાના ગુણ પર્યાય કરે એવું જોયું, એવું એમાં છે, એવું અમે જાણ્યું, એવું અમે કહ્યું. પોતાના પર્યાયથી ગુણ પર્યાય ઉપજે ભગવાને કહ્યું છે. આ કે કેમ નહીં, બીજો હોય તો ઉપજે. કાંઈ નવો સર્વજ્ઞ થયો છું. સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ પરમાત્માના જ્ઞાન એમ અસ્થિનું સ્વરૂપ સતનું જોવામાં આવ્યું અને કહ્યું કે અનંત આત્માનું સત, અનંત પરમાણુનું સત, અસંખ્ય કાળાણું એક પરમાત્મા આકાશ છે. એ દરેક દ્રવ્ય એટલે ભાવા
અનંતા ગુણો, દ્રવ્યેશ ગુણ અનંત, અપાર 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 અપાર. આહા, લોકના અલોકના આકાશ ક્યાં, માપ ક્યાં, આકાશના પ્રદેશ ક્યાં થઈ રહેતા છે? હે અમુક નહીં, આકાશના પ્રદેશ ક્યાં થઈ રહેતા છે? એ રહેતા છે કે નહીં? પૈસા ક્યાં હે માપ કેવા, એના અંત કેવા? અમાપ 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 અમાપ, અનંત 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 ભૂજન, અનંત કરોડ, અનંત લાખ, અનંત અનંત કરોડ. હલ્યો જાય તો એનું માપ ક્યાંય? અને છે અસ્થિ, પાછું છે અસ્થિ. એ આકાશ અમાપ અસ્થિ, અમાપ અસ્થિ. એના કરતા એક દ્રવ્યમાન ગુણો હા 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 એ અહીં રહી ગયા. આમાં એનાનું માપ ન આવે, એના કરતા અનંતા ગુણો અહીં આવી ગયા. એક એક દ્રવ્યમાન, એક એક પરમાણુમાન આત્માનો હતો. એવું એક દ્રવ્ય પોતાના ગુણ પજાય સુભાવા ઉત્વયમ પકવંતી, પોતાના ગુણ પર્યાયોમાં શું કહ્યું વળી? પરમાનય સંક્ષેપમાં કહ્યું. ગુણ પર્યાય શું? પહેલી લીટી છે 35 પાનું સંસ્કૃત છે. સંસ્કૃત આત્મા અને પરમાણુ ગુણ પછી શું? પોતાના ગુણની પર્યાયમાં ઉત્પાત ને વહી સમય સમયે બે અંશ થયા, ભાવ રૂપે રહે છે તે ધ્રુવ્ય ઉત્પાત હોય ધ્રુવયુક્ત એ સમયમાં સત. આ રીતે સતપણે રહી પરમાણુ પરમે રહી એના અનંતા ગુણો દ્વારા ઉત્પાદ વહી ગુણની પર્યાયોમાં, એના ગુણની દશાઓમાં કોકની પર્યાયમાં ઉત્પાદ વહી કરે છે, અને કોકની પર્યાયને લઈને આમાં ગુણની પર્યાયમાં ઉત્પાદ વહી થાય છે. હા હા હા, જૈનમાં જન્મે એને ખબર ન મળે કે જૈન શું કે છે. એમને બફમ અમે જાણીએ છીએ, અમે જાણીએ છીએ, અમે જાણીએ છીએ. થઈ યા બફમ. તેથી જાણવામાં આવ્યું નથી અને અમે જાણીએ છીએ. એનું કોઈ દી અજાણવું ટળે નહીં, જાણવું કોઈ દી બરાબર છે. ગાથા બહુ સારી આવી ગયો રવિવારની. હે આ છોકરાઓને સમજાય છે કે નહીં? આ જાડી બુદ્ધિ વાળાને માટે છે. એ ગાથા તો ઠીક છે, એ પેન્સિલ પછી એની વાણીમાંથી એ કાર્ય આવ્યું છે બધું પેલા થાય તો સમજાણું કાંઈ એ બધી ખબર એમ નથી. એક વાણી બાર એ કર્યા ઉત્પાદ પેલા ભગવાન તો સર્વજ્ઞ છે, એને ઈચ્છા નથી વાણીનો પ્રકાર હું કરું એમ નથી. વાણી એ જ સમયમાં આખી આવે શું હવે ભલે ક્રમે અને વાણી ઉત્પાદ ધ્રુવ કેમ પછી આપે એ વસ્તુ હોઈ શકે નહીં. એ વસ્તુની સ્થિતિ છે, એમ પછી થશે. એ બધી ખબર છે ને, લોકો શું કહે છે ને એ તો બધું જાણ્યું છે ને. મેં કઈ ખ્યાલ બાંધી ભગવાને પેલા ઉત્પાદ લઈ કીધા હતા, પછી એના પછી ગંધરે હારે શું એમ છે જ નહીં. સમજાણું કાંઈ? ભગવાનના ત્રણ કાળ ત્રણ જાણ્યા. વાણીનો ધ્વનિ પરમાણુ, એ પરમાણુમાં પણ એ કઈ ભગવાને કર્યા નથી. ભગવાન તો પોતાનો દ્રવ્ય જે છે એના ગુણોની પર્યાયમાં ઉપજે છે. કેવું જ્ઞાન પડે સમય સમય કેવું જ્ઞાન પડે ઉપજે છે. નવું એ સમય નવું કેવું જ્ઞાન, તો તે સમય નવું કેવું જ્ઞાન. એનું કેવું જ્ઞાન પર્યાયમાં ન રહે, એનો એ દક્ષિણ ન રહે, એનો એ આનંદ ન રહે, એનો વીર્ય ન રહે. વ્યય ગુણ ભગવાનનો આત્મા ગુણ પર્યાય શું? પહેલાનો વ્યય કરે છે, નવાનો ઉત્પાદ ગુણ પર્યાય શું? એને પરમાણુની ભાષામાં કઈ કરતા? ભગવાન પરમાણુની ભાષામાં ગુણ પર્યાય શું કરતા નથી. હવે ભાષામાં
ભાષા જે રજકણ જે છૂટે છે એ અનંત રજકણનો ખંડ ને પિંડ થાય. એમાં એક એક રજકણ પોતાનો એ દ્રવ્ય પોતાના અનંત ગુણમાં ઉત્પાદ વહીને કરે. એ પરમાણુ દ્રવ્ય પોતે પોતાના ગુણની પર્યાયને વિશે કરે છે. ભગવાનને લઈને નહીં, બીજા પરમાણુને લઈને નહીં, પોતાના ગુણ ઉત્પાદ વહીને કરે. સમજાણું કાંઈ જિંદગી બહુ વાત પણ ભાઈ હવે એનો દ્રષ્ટાંત આપે છે. એ તો સિદ્ધાંત સિદ્ધ કર્યો લોકોને સમજવા. મેં તો બીજા દાખલા હતા પણ એ રીતે હવે સાધારણ ખ્યાલમાં આવે. જેવી રીતે ઘીની ઉત્પત્તિ વિશે લોકો ખ્યાલમાં આવે સાધારણ ગરીબે પણ ઘી તો જોયું હોય ને એટલે રાખો. ઘીની ઉત્પત્તિ વિશે ગોરસનો ગોરસ સતનો વિનાશ નથી, ગોરસ રૂપી સતનો નાશ નથી. તેમજ ગોરસથી ભિન્ન બીજો પદાર્થ આવીને ઉત્પન્ન થતો નથી. તો સમજાણું કાંઈ? એમ થઈ જાય મારો ઘી પણ એની કરીએ પેલી માખણમાં નહોતી, માખણમાં નહોતી માટે નવું કોઈ દ્રવ્ય ઉગ્યું છે ઘી પડે. એ છે કે એ ઘીની ઉત્પત્તિ વિશે ગોરસનો એટલે સતનો દ્રવ્યનો વિનાશ નથી. તેમજ ગોરસથી અનેરા દ્રવ્યનું ઘી પણ ઉપજવું થયું માટે અનેરું દ્રવ્ય આવ્યું તો ઘી પણ ઉપજ્યું એમ નથી. ન્યાયિકની ભાઈ કહે છે ને એના વિશેષ આ રજકણો જે માટીના હતા એ તો નાશ થઈ ગયા. ઘડો થયો એ નવા રજકણથી થયા એટલે વિશેષ થયો. પહેલા માટીના જે ઘડો હતો ને એ કાચો અગ્નિમાં પીડ્યો હતા, બીજા રજકણો નવા આવ્યા ને ઘરા પડે ત્યાં થઈ ગયા એમ કે છે. એ માટે અહીં સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ પદાર્થમાં નવી અવસ્થા દેખાય તો બીજું દ્રવ્ય આવ્યું નથી અને જૂની અવસ્થા જાય તો એ દ્રવ્યનો નાશ થયો. એ દ્રવ્ય જ પોતે અનંત ગુણના દ્વારા ઉત્પાદન વહી સમય સમયે સમજાણું કાંઈ? એક સમયમાં એનો આત્મા અનંત ગુણોનો ઉત્પાદ બધા દ્રવ્ય વાત છે જ્ઞામાં એ પણ અનંત દ્રવ્ય છે જ નહીં. એ અનંત દ્રવ્ય પોતાને કારણે એમાં ઉત્પાદ વયન પકવંતી પોતાની પર્યાયને વિશે તે સીધું ઉત્પાદ વયને કરે છે. પરને વિશે કઈ કરતા કે પરને લઈને આમાં થતું સિદ્ધોમાં પણ સમય કેવળ જ્ઞાન કેવળ દર્શન અનંત આનંદ અનંત વીર્ય નવી નવી પર્યાયમાં ઉપજે, જૂની પર્યાયથી નાશ થાય. એ પોતે ગુણ પર્યાય કરે. સમજાણું કાંઈ? પરંતુ ગોરસને જ સતનો વિનાશ અને અસતનો ઉત્પાદ કર્યા વિના પૂર્વ અવસ્થાથી વિનાશ પામતા કોણો માખણા દીવા અને ઉત્તર અવસ્થાથી ઉત્પન્ન થતા સ્પર્શ રસ ગંધ વર્ણાદી પરિણામી ગુણોમાં દેખો એ ગોરસના ગુણો પરિણામી છે. ગુણ જે વર્ણ ગંધ સ્પર્શ એમાં ગોરસમાંથી પરિણામી પ્રણમનારા ગુણો છે. એ પરિણામી ગુણોમાં માખણ પર્યાય વિનાશ પામે છે, ઘી પર્યાય ઉત્પન્ન થાય છે. એ અગ્નિથી નહીં, દાય બાઈ હોય ઘી કરવા બેઠી એનાથી નહીં. ધૂળમાં રહેવાની એનું કામ નથી ત્યાં. વકીલ છે ને, વકીલ સ્પષ્ટ કરાવે છો સમજાણો. જૂના અભ્યાસી છે, 92 વર્ષ ત્યાં 70 વર્ષનો અભ્યાસ છે. આ કાઠિયાવાડમાં દિગંબર શાસ્ત્રનો જૂનો અભ્યાસ આ ક્રમ છે.
જેવી એક માર્યું એમ કે બાયું કીટું ન રવા દે એમ છે કે નહીં એમ કે છે. કઈ રીતે કીટું ન રવા દે? એ જ્ઞાનાનંદ ભગવાન આત્મા દ્રવ્યનો આશ્રય કરીને વિકારના ઉત્પાદ થાય એ રહેવા દે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પિંડ પોતે દ્રવ્ય, એ દ્રવ્ય ગુણ દ્વારા મિથ્યાત્ ને રાગના પર્યાયનો ગુણ દ્વારા નાશ કરી અને ગુણ દ્વારા નવી સંજ્ઞા ઉત્પન્ન દ્રવ્ય કરે છે. કર્મના નાશને લઈને નહીં, ગુરુને લઈને નહીં, દેવને લઈને નહીં, શાસ્ત્રને લઈને નહીં. સાચું ખુદી શું છે? એ ઉત્પાદને વ્યય કરે છે ને વ્યયને ઉત્પાદ કરે છે એમ નહીં ભાઈ. ઉત્પાદને વ્યયને કરે છે. પાછા તો જુઓ એ ગુણ દ્રવ્ય પોતે અનંતા ગુણને વિશે ઉત્પાદ વ્યયને કરે, પર્યાય ઉત્પાદને કરે છે, પર્યાય પોતે વ્યયને કરીને ઉત્પાદ કરે છે એમ નહીં. એ પરિણામી ગુણો જે છે કે દ્રવ્યના અનંતા ગોરસના છે. એ ગુણો પરિણામી છે, પ્રણમે છે. એ દ્રવ્ય પોતે ગુણ પરિણામી દ્વારા નવી અવસ્થા પણ અવસ્થામાં ઉપજે છે, જૂની અવસ્થામાં વ્યય કરે છે. હા દ્રવ્ય સમજાણું કાંઈ? રવિવાર આવે ત્યારે આવું કે બધા છે ને આવ્યા સુધી નથી આવતા સંભળવા આવ્યા હોય ને કે રવિવાર આવે ત્યારે આવું આવે એ કઈ ભાગશાળી હોય કે નહીં એટલા ત્યાંથી મૂકીને આવે. વાતો હતી ઓલી ફેર રવિવારે ઠીક હતી અને આ વાત ઠીક છે. એ તો જેની જે યોગ્યતા હોય એ પ્રમાણે હવે એમાં કઈ પરને લઈને કઈ છે એ અહીં કે છે આવું નહીં સમજવાની. એ પર્યાયમાં એ ગુણ પોતે ઉત્પન્ન થાય છે અને પૂર્વ પર્યાયનો વ્યય પોતે દ્રવ્ય કરે. હા થોડે છૂટતો છે કીધું નતું. ઘરનું લક્ષ સમજાણું આમાં એ ગોરસના પરમાણુ પોતાના ગુણ માખણ પર્યાય વિનાશ પામે છે અને ઘી પર્યાય પણ થાય છે. એ દ્રષ્ટાંત કયો લોકને ખ્યાલમાં આવ્યો. એવી રીતે સરળ ભાવો અનંતા દ્રવ્યો, અનંતા પરમાણુઓ, અનંતા આત્માઓ, અસંખ્ય આલાણુઓ, એક અપાર આકાશ. દરેક આકાશ ગ્રહ અનંતા ગુણો આકાશમાં છે. જેટલા એક આકાશમાં એટલા એક પરમાણુમાં, પરમાણુ સિદ્ધમાં જેટલા સિદ્ધમાં એટલા નિરોધના જીવમાં ગુણ હો. અનંતા ગુણોમાં દેખો સર્વભાવોનું, સર્વભાવ છે દ્રવ્ય, ભાવોનું પણ છે ને દ્રષ્ટાંત પણ તેમ જ છે એનો ખુલાસો કર્યો. સમજી ગયો. બધા દ્રવ્યોને નવીન પર્યાયની ઉત્પત્તિને વિશે સતનો વિનાશ નથી. કોનું કુંડળપણે ઉડજું, કડાપણાનો વ્યય થયો તો કુંડળપણે ઉપજતા કઈ નવું દ્રવ્ય ઉડજું નથી. કડાની અવસ્થા નાશ થતા કઈ દ્રવ્યનો નાશ થયો નથી. કડી સોનું પોતાના અનંતા ગુણો એમાં છે. એ ગુણો દ્વારા એ કડાની પર્યાયનો વ્યય કરે છે
અને કુંડળની પર્યાયનો એ હોનું ઉત્પાદન કરે છે. હોની નહીં, હોની નહીં, એના મને કામ છે. આ કરે છે, આ કરતો નથી. એટલે આ કરે છે ને આ કરતો નથી, એના મને કામ. આ એ કરે છે ને આ એ કરે છે ને એ ફૂલડી વાત, મિથ્યાવાદ. એ પણ જ્ઞાનનો અર્થ શું થયો? છે એનામાં, બસ એટલું. એનામાં એ છે, મારામાં હું છું, મારાથી મારામાં, એનાથી એનામાં. પછી બીજી ચીજ છે, જ્ઞાન કરે છે. બધું સ્વતંત્ર, સમય સ્વતંત્ર, સમય પર્યાય ગુણ સ્વતંત્ર, ત્રણેય કાળ સ્વતંત્ર, અનાદિ અનંત. હા 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 હા. એ ઉપાદાનનું પર્યાય કરતા એમાં નિમિત્તનું જ્ઞાન આવી જાય છે, વધે છે નહીં. શું કહ્યું? મારો આત્મા મારા ગુણની પર્યાય દ્વારા દ્રવ્ય પોતે ઉત્પન્ન થાય છે. એના જ્ઞાનમાં કાળે સ્વપર પ્રકાશ જ્ઞાન ઉપજ્યું અને આ છે. એના જ્ઞાનમાં નિમિત્ત કોણથી જ્ઞાન સ્વપર પ્રકાશ ઉપજ્યું એમાં આવી જાય છે. નવું કરવું પડતો જ્ઞાનથી તો મોટું કઈ થાય છે. જ્ઞાન ને જ્ઞાન તો વધ્યું ને. હા, કોનાથી વધ્યું? નિમિત્તથી વધ્યું કે પોતાના જ્ઞાનથી વધેલું છે? એ દેવણ પ્રિયા એમાં કઈ બોલાયું નથી. હવે હોય માર્યો ખરો પણ એકંદર એ છે કે ભાઈ આ દરેક દ્રવ્ય પોતાની ગુણ પર્યાય પણ ઉદ્યું એનું જ્ઞાન થયું ને નથી. જ્ઞાનની પુષ્ટિ તો થઈ ને ના. આત્મદ્રય પોતાના જ્ઞાન ગુણમાં પોતાની જ્ઞાન પણ ઉપજે છે. એમાં સ્વપર પ્રકાશનું જ્ઞાન પોતા પણ ઉપજે. એમાં નિમિત્તને લઈને પુષ્ટિ થઈને આવ્યું જ્ઞાન એમ છે નહીં. સમજાણું કાંઈ? બહુ જોયું પ્રત્યેક સ્વતંત્ર વસ્તુ છે. હો બીજી ચીજ છે પણ એક સમયમાં સ્વપર પ્રકાશ જ્ઞાનનો પર્યાય પોતાથી ઉપજે છે. હું લોકને લઈને ઉપજે ભગવાનને. લોક આલોક છે માટે કેવું જ્ઞાન ઉપજે છે? પોતાનો જ્ઞાન ગુણ એવા અનંતા ગુણ વિદ્રય ભાવ જ્ઞાન ગુણના પર્યાય પણ ઉપજે છે. પૂરણ પડે અને પહેલું જયારે અવસ્થા સદમસ્તી એ જ્ઞાનનો જય કરે છે. ચાર જ્ઞાન કે બે જ્ઞાન હોય સદમસ્તમાં એનો જય કરે છે. કેવું જ્ઞાન પણ ઉપજે છે. પછી કેવું જ્ઞાન પણ ઉપજે, કેવું જ્ઞાન પણ ગઈ, કેવું જ્ઞાન ઉપજે, કેવું જય એમ સદા સાધી અનંત થયા કરે. એના પોતાના સ્વપરના પોતાનું જ્ઞાન પોતા પણ ઉપજ્યું અને પૂર્વના જ્ઞાનનો ભય થયો. એમાં સ્વપર પ્રકાશના જ્ઞાનનું સામર્થ્ય પોતાને વિશે જ ઉપજ્યો. પોતાને વિશે પોતાને કારણે દ્રવ્યથી તે ઉપજેલું છે. નિમિત્તથી ઉપજેલું. હા, ઈશ્વર એનો અર્થ એ તો કથન બધું સમજાવવા માટે સ્વસહાય છે. પોતાથી સહાય ના, એ તો બરાબર સ્વસહાય છે. સ્વસહાય નહીં. સમજાણું? અસતનો ઉત્પાદ કર્યા વિના પહેલાની અવસ્થાથી વિનાશ પામતા અને પછીની અવસ્થાથી ઉત્પન્ન થતા પરિણામી ગુણોમાં દાખલો હતો અને તેમ જ કહી નાખ્યો છું. એટલે ખુલાસો કરવો જોઈએ. પરિણામી ગુણોમાં દરેક દ્રવ્ય સ્વપર પ્રકાશ સામર્થ્ય રાખે છે કે એટલો સ્વપ્રકાશ એને ઓળખ્યા. સ્વપર પ્રકાશ સામર્થ્ય રાખે છે. એ ગુણનો પર્યાય દ્રવ્ય ઉપજાવ્યો નથી. નિમિત્તે પુષ્ટિ કરી નથી. નિમિત્તને લઈને સ્થાયી થઈને સ્વપર પ્રકાશ જ્ઞાન એમ થયું. આનું જ્ઞાન કર્યું જ્ઞાન કર્યું એટલું ડબલ થયું એમ નથી. એ સ્વપર પ્રકાશ જ્ઞાનનો પર્યાય દ્રવ્ય પોતાના ગુણના પરિણમનપણે ઉપજ્યો. પર્યાયનો ભય કર્યો. આગળ વધે. હા હા, ઊંધાઈ થી આગળ વધે બહુ વાંધો. આગળ વધે તો મિથ્યા થશે.
તો બરાબર હે હા આગળ શબ્દ બરાબર એમ છે નહીં સમજાણું. પર્યાય વિનાશ પામે છે ને પછીનો પર્યાય ઉત્પન્ન થાય. એક ગાથા એ કમાલ આખું જૈનની વસ્તુ દર્શનીય છે. વસ્તુ એમ છે કે જેને બનાવી છે ભગવાન કઈ બનાવી છે કે જો હું કહું છું માટે આમ થાય છે એમાં એમ થાય છે એમાં જાય છે જાય એટલે વિનાશ થાય એમાં થાય છે એ દ્રવ્ય પોતે થાય છે દ્રવ્ય તેમાં વેગ પડે જાય છે અમે જઈને કહીએ એમાં એમ થાય છે એવું અમે કહીએ સારી ગાથા આવી ગઈ બરાબર સારી હો તમારે થઈ ગઈ ગાથા પૂરી નહીં પેલા કહીએ.